ભગવત ગીતા વિશ્વવિખ્યાત ગ્રંથ છે. ભગવત ગીતા દરેક ઉંમરના, દરેક જાતિના, દરેક ધર્મના વ્યક્તિ માટે છે. એમાં જાતિ, ધર્મ, સંપ્રદાયને કોઈ ભેદભાવ ગીતામાં નથી. ગીતામાં કોઈ પણ ધર્મની કે કોઈ પણ સંપ્રદાયની કે કોઈ પણ પદ્ધતિની નિંદા કરવામાં આવી નથી. ગીતામાં કડક રીતે પોતાની ફરજ બજાવવાનો સંદેશ છે. ગીતામાં સતત જાગૃત રહેવાનો સંકેત છે અને સર્વ કર્મ સર્વેશ્વરને અર્પિત કરીને હલકા ફૂલ જેવા થઈને જીવવાનો આદેશ છે. ગીતામાં જીવતા જી મુક્તિનો અનુભવ કરવાનો માર્ગ છે. ગીતામાં ઉધારું ધર્મ નથી. મુવા પછીનો વાયદો ગીતા નથી કરતી. અહીંયા જ તમે વિશ્વનીયતાનો અનુભવ કરી શકો, કારણ કે તમારો આત્મા સદૈવ નિર્લેપ છે અને તમે તે જ છો. ગીતા 12 વર્ષ કે 25 વર્ષ કે 50 વર્ષની મુદત નથી જાણતી. આપી ચેત દુરાચારે ભ્યો પાપે ભ્યો પાપ કૃતમ. ગીતાના દ્વાર બધાના માટે ખુલ્લા છે. ગીતા એક પુસ્તક નથી, પણ રાષ્ટ્ર માતા છે. અને જો હજી પણ ન્યાયયુક્ત શબ્દ કહેવો હોય તો વિશ્વ માતા છે. ગીતામાં એવું નથી કે હિન્દુઓ માટે જ આ જ્ઞાન છે, હિન્દુસ્તાનીઓ માટે જ જ્ઞાન છે. નહીં, પ્રાણી માત્ર માટે, મનુષ્ય માત્ર માટે ગીતાનું જ્ઞાન છે. ગમે તે ધર્મને, ગમે તે સંપ્રદાયને, ગમે તે ગુરુને, ગમે તે વ્યવસાયમાં, ગમે તે જીવનમાં જીવતો હોય, પણ ગીતાનો સહારો લે એના જીવનમાં કર્તવ્ય નિષ્ઠા, નિષ્કામતા અને આત્મશુદ્ધિના સદગુણો ખીલવા લાગે છે. નબળાને બળ આપે છે, હારેલાને હિંમત આપે છે, ભાગેડુને ઊભો કરે છે, ઊભેલાને કર્મમાં જોડે છે અને કર્મીને નિષ્કામતાનો સંકેત આપે છે. નિષ્કામ થવું એ તો સારું છે, પણ નિષ્કામ વ્યક્તિ પોતાને શોધી લે એવો સંકેત પણ ગીતા કરે છે. આળસીને ઉત્સાહ આપે છે અને ઉત્સાહીને નિષ્કામતા આપે છે. નિષ્કામીને નિરઅહંકારિતા આપે છે. નહીં તો નિષ્કામતાનો પણ એક અહંકાર આવે છે. નિષ્કામ વ્યક્તિને નિરઅહંકારિતા તરફ દોરે છે અને નિરઅહંકાર વ્યક્તિને નિજ સ્વરૂપ પોતાના સાક્ષાત્કારમાં જગાડી દે. એનું નામ ગીતા ગ્રંથ છે. આ ગ્રંથ સ્વયં ભગવાનના શ્રીમુખથી પ્રગટ્યું છે. 700 શ્લોક છે. ભગવાન વેદવ્યાસજી કહે છે, સર્વશાસ્ત્રમય ગીતા. જેની પાસે ગીતાનું જ્ઞાન કે ગીતાનું શાસ્ત્ર છે, પછી બીજા શાસ્ત્ર એને વસાવવાની કઈ વિશેષ જરૂર નથી. સર્વશાસ્ત્રમય ગીતા. સર્વદેવમયો હરિ, સર્વ તીર્થમયી ગંગા, સર્વ વેદમયો મનુ. ગીતા સર્વશાસ્ત્રમય છે. એક પણ એવી વાત નથી કે જે ગીતાકારે એમાં બતાવી ન હોય. બીજું તો ઠીક, આત્મજ્ઞાન, પરમાત્માની પ્રાપ્તિ, મુક્તિની પ્રાપ્તિ તો બતાવ્યું છે, પણ શરીરની વ્યવસ્થા, શરીરની તંદુરસ્તીનો પણ સંકેત બોલ્યા નથી. યુક્તાહાર વિહારસ્ય યુક્તો ચેષ્ટ કર્મસુ યુક્તા સ્વપ્ન બોધસ્ય યોગો ભવતી દુઃખા. આજના યુવાનને ગીતાનો એકાદ શ્લોક દરરોજ ગોખી કાઢવો જોઈએ અને એના અર્થમાં રમણ કરીને પછી જો જીવનનું કોઈ ધ્યેય નક્કી કરે ને, વળગી રહેવાની એમાં શક્તિ આવે. આજના યુવાનનું મનોબળ ઘણું પાછું પડી ગયેલું છે.
એના માટે ગીતા એક અમૃત વૃષ્ટિ કરનારી માં છે. વિશ્વમાં તમામ મહાપુરુષોની જયંતિ, તમામ અવતારોની જયંતિ તો અમે સાંભળી છે, પણ કોઈ ગ્રંથની જયંતિ જો સુપ્રસિદ્ધ મનાતી હોય તો એ ગીતા ગ્રંથની જ જયંતિ મનાય છે, બીજા કોઈ ગ્રંથ નહીં. ભલે પછી બાઇબલ હોય કે એન્જલી હોય કે બીજો કોઈ ગ્રંથ હોય, એની જયંતિ મનાવવામાં આવતી નથી, ગીતા જયંતિ મનાવવામાં આવે છે. ગીતાનો એકાદ શ્લોક જેના કાને અડ્યો છે એ પ્રેત આત્માઓની પણ સદગતિ થઈ છે, પદ્મ પુરાણમાં બતાવવામાં આવ્યું છે. પદ્મ પુરાણમાં ગીતાની મહિમાનું વર્ણન છે, મહાભારતમાં વર્ણન છે ને વેદવ્યાસજી વર્ણન કરે છે. વિશ્વની લગભગ બધી જ ભાષાઓમાં ગીતાનો અનુવાદ થયો છે. 900 ને કેટલીક ટીકાઓ તો ગીતા પ્રેસમાં ગીતાની છે, 900 પ્રકારની ટીકાઓ. જો કોઈ ગ્રંથ ઉપર વધુમાં વધુ ટીકા લખાણી હોય તો વિશ્વનો ગ્રંથ એ ગીતા ગ્રંથ છે. તે સિવાય આટલી ટીકાઓ કોઈ ગ્રંથ ઉપર લખાણી નથી. ગીતાઓ 48 ગીતાઓ છે. અષ્ટાવક્ર ગીતા, રામ ગીતા, મંકી ગીતા, અવધૂત ગીતા વગેરે ગીતાઓ છે. પણ આ શ્રીમદ ભગવદ્ ગીતા સાધારણમાંથી સાધારણ વ્યક્તિને લઈને મોટા યોગેશ્વરને પણ લાભ થાય એવું બધું આવરી લીધેલું છે. અને આ ગીતાનું જ્ઞાન ઉપનિષદોનું છે. ઉપનિષદો રૂપી ગાયને ગોવાળિયો કનૈયો દુહે છે અને પોતાના વાલા અર્જુનને એ દુગ્ધ પાન કરાવે છે અને એના નિમિત્તે સંસારને અમૃત મળે છે. ગીતા એવા ટાણે કહેવાય છે કે જ્યાં બંને સેનાઓ વચ્ચે યુધિષ્ઠિર ઘોષણા કરે છે કે જે યોદ્ધાને જે પક્ષમાં જવું હોય, પાટલી બદલવી હોય, પક્ષ બદલવો હોય તોય અત્યારે સ્વતંત્ર છે. અમારા તરફથી કોઈ પકડ કે આગ્રહ નથી, અમારી કોઈ ડિક્ટેટરશાહી નથી. જે યોદ્ધાને જે પક્ષમાં જવું હોય જઈ શકે છે એવી ઘોષણા યુધિષ્ઠિર કરે છે. અને અર્જુનનો રથ વચ્ચે ઉભો છે બે સેનાને. દુર્યોધનની સામે ઉભો નથી રાખ્યો, ભીષ્મ અને દ્રોણાચાર્યની સામે ઉભો રાખ્યો છે. દુર્યોધનની સામે રથ ઉભો રહ્યો તો અર્જુનને તો પેલા શત્રુ લાગે ને પેલાને અર્જુન શત્રુ લાગે એટલે ધમાધમ થઈ જાય. પણ અહીંયા વિચાર માગી લે તેવી જગ્યાએ રથ ઉભો થયો છે. એક તરફ ભીષ્મ પિતામહ જેવા પવિત્ર આત્મા ગુરુ દ્રોણાચાર્ય, પણ એ પક્ષ આતતાઈનો લે છે. અર્જુનના માટે મોટો પ્રશ્ન છે. યુદ્ધ નથી કરતો તો આતતાઈઓને છોડી દેવાનું પાપ લાગે છે, અને યુદ્ધ કરે છે તો જેમને ગુરુ તરીકે, આચાર્ય તરીકે, સજ્જન તરીકે, વડીલો તરીકે દરરોજે પૂજતો આવ્યો છે એમની સાથે બાણ લઈને ઉભા રહેવું પડે છે. કિમ કર્તવ્ય મૂઢતાનો પ્રશ્ન છે. શું કરે? આતતાઈઓને ક્ષમા કરી દેવી, આતતાઈઓને છોડવાનું પાપ લાગે છે, અને આતતાઈઓને છોડવાનું પાપ ન કરીએ તો પોતાના કુટુંબીઓ સાથે લડવાનું પાપ. હવે ઓછામાં ઓછી હિંસા, ઓછામાં ઓછું દુઃખ અને વધુમાં વધુ સુખ, ઓછામાં ઓછી વિફળતા અને વધુમાં વધુ સફળતા કઈ રીતે મળે? કે આતતાઈઓ યુદ્ધ વિના માનશે નહીં. ત્યારે ચરણોમાં બાણ મૂકે છે આચાર્યોને. પહેલા આચાર્યોના આશીર્વાદ લે છે. પણ એ ગીતા સાંભળ્યા પછી હું જય શ્રી કૃષ્ણ. ચિત્તની ક્ષમતા કેટલી! ગીતા હારેલા ચિત્તને હિંમત આપે છે ને હિંમતવાન ચિત્તને અંકુશમાં રાખે છે, અને અંકુશિત ચિત્તને પરબ્રહ્મ પરમાત્મામાં સ્થિર કરવાનો માર્ગ આપે છે ગીતા. ગીતા સુગીતા સર્વ ઉપનિષદો ગાઓ, સર્વ ઉપનિષદો ગાય છે. દુગ્ધા ગોપાલ નંદન. દોનાર કોણ છે? વાંકડિયા વાળ વાળો નટખટીયો નાગર.
એની સામે ગમે તે વ્યક્તિ આવી જાય, પણ એની ઉન્નતિ કરવી એ કનૈયાનો સ્વનિર્મિત વિનોદ. જે લોકો એમ માને છે કે આપણે સુધાર કરીએ જગતનું, એમને બિચારોને ખબર નથી. સુધારકો એમ માને છે કે ભગવાને જગત બનાવ્યું એમાં ક્યાંક ભૂલ કરી છે ને આપણે સુધારો કરીને વ્યવસ્થિત કરી દઈએ. જ્યાં સુધી સુધાર કરનાર વ્યક્તિ છે ત્યાં સુધી સુધાર નહીં કરી શકે. વ્યક્તિનો અહમ ઓગળીને બ્રહ્મ સ્વરૂપમાં પ્રગટ થાય પછી એને સુધારક તરીકે કામ નહીં કરવાનું હોય. એની સહજ પ્રવૃત્તિ, એનો સ્વનિર્મિત વિનોદ લોકોનું કલ્યાણ કરશે, જગતનો સુધાર કરે છે. કૃષ્ણ સુધારક થઈને સુધાર નથી કરતા, વિનોદ માત્ર વ્યવહાર જેનો બ્રહ્મનિષ્ઠ પ્રમાણ. જે સુધારક બનીને સુધારો કરે છે ને એમનાથી સુધારો કદાચ નહીં જેવો થતો હશે, બગાડો વધારે થાય છે. અગર સુધારકોથી જો સુધારો થઈ ગયો હોત તો અત્યારે ગામે ગામ, ગલીએ ગલી એકાદ સુધારકમાં હશે તો મળી આવશે. પણ સુધારકને પૂછો કે તમારા મનનો સુધારો કર્યો છે, ઘરમાં સુધારો થયો છે, શેરીમાં સુધારો થયો છે? આગેવાની તો ઠીક મારા ભાઈ, પણ જેને સુધાર કહેવાય એ ગીતાનું જ્ઞાન પચાવ્યા પછી જ સુધાર થાય છે. બાકી તો બધા ઠીક મારા ભાઈ. જય શ્રી કૃષ્ણ. દુનિયાભરની યુનિવર્સિટીઓ નું જ્ઞાન ગીતાના જ્ઞાન આગળ ફોતરા જેવું છે. દુનિયાભરના રિસર્ચ કેન્દ્રો ગીતાના રિસર્ચ જ્ઞાનની આગળ બટુકડા પડી જાય છે. એમડી ને એલડી ની ડિગ્રી લઈને ફરતો માણસ અથવા ધંધે પહોંચેલો સાહેબ અગર ગીતા જ્ઞાનથી વંચિત છે તો ખરેખર એ વિદ્વાન હોવા છતાં મૂર્ખનો જીવન જીવશે. વિદ્વાન હોવા છતાં મૂર્ખાનું જીવન જીવશે. જે શરીરને બાળી દેવું છે એની પાછળ જ એની આખી અક્કલ, હોશિયારી, બુદ્ધિ ખર્ચી નાખશે. અને જે પોતાનો નિજ સ્વરૂપ છે એનું જ્ઞાન એને નહીં મળ્યું તો બીજું જે કંઈ મળ્યું ફોતરા જેવું મળ્યું એને બિચારાને. આજના વિદ્યાર્થીને આજના સમાજને ગીતાના જ્ઞાનની જરૂર છે. અને ગીતા એવી છે, સર્વશાસ્ત્રમય ગીતા. ને મજાની વાત છે કે ગીતા એવો દાવો જ નથી કરતી કે અમુક વ્યક્તિ જ આવી શકે. અરે ચાંડાલને પણ પ્રવેશ છે, સ્ત્રીઓને પણ અલાવ છે. વેદનું જ્ઞાન સ્ત્રીઓ પચાવી નહીં શકે, ચાંડાલ નહીં પચાવી શકે, શુદ્ર વૃત્તિનો માણસ નહીં પચાવી શકે. પણ ગીતાના શ્લોકો એટલા બધા સહેલા, અને એની વ્યાખ્યા કરવી હોય તો જે તે વ્યાખ્યાકાર પોતપોતાની રીતે વ્યાખ્યાનો વિસ્તાર કરી શકે એટલી એમાં બધી જ સગવડ છે. તેથી અષ્ટાવકર ગીતા, અવધૂત ગીતા, મંકી ગીતા, રામ ગીતા, બીજી 47 ગીતા ઉપર આટલી બધી ટીકા નથી થઈ જેટલી ભગવદ્ ગીતા ઉપર ટીકા થઈ છે. આજે 9મી તારીખ છે, 9મા અધ્યાયનો શ્લોક ચાલશે. પહેલા એનું મહાત્મ્ય આપણે સાંભળી લઈએ. તુંગભદ્રા નદીના કિનારે એક નગર, ત્યાં એક બ્રાહ્મણ શુદ્ર જેવો વ્યવહાર કરે, શુદ્ર વસ્તુઓમાં રમણ કરે, તુચ્છ વસ્તુઓમાં રમણ કરે, તેને શુદ્ર કહેવાય. મદ્યપાન કરે, માંસ ખાય, પરસ્ત્રી ગમન કરે, એ રીતે ન કરવા જેવા બધા કર્મો કરે, એની મૃત્યુ થઈ. શરીર મળ્યું છે ને શરીરનો જો સદુપયોગ ન કરો, જેમ બાપ દીકરાને કંઈક મૂડી આપે અને દીકરો મૂડી વધારે નહીં તો બીજી મિલકત બાપ એને આપતા અચકાય, પણ મૂડી સાચવવાની યોગ્યતા હોય તો પછી બીજી મિલકત આપે. એવી રીતે પ્રકૃતિ આપણને મનુષ્ય દેહમાં મોકલે છે, પણ એનો જો દુરુપયોગ કરવામાં આવે તો ફરી પછી મનુષ્ય દેહ જલ્દી મળતો નથી ને બીજો પણ દેહ જલ્દી મળતો નથી. તે સૂક્ષ્મ દેહને અંતરિક્ષમાં ભટકવું પડે છે. એને આપણે પ્રેત આત્મા કહીએ છીએ. હું પહેલા નહોતો માનતો, પછી મેં મારી આ બહારની નજરે જોયા પ્રેત. પહેલા જલ્દીથી કોઈ પણ વાત હું સ્વીકારી લઉં એવો સ્વભાવ મારો નહીં. જરા પ્રયોગ કરું, જરાક વિચારું. તો એ બ્રાહ્મણ મરીને નગર બહાર કોઈ વૃક્ષની આડમાં પ્રેત થઈને ભટકતો. એ નગરના પતિ પત્ની બીજા પણ એ રીતે જ જીવન વિતાવતા અને કલહ પ્રિયા સ્ત્રી એઠા મોઢે રાંધે
અને વાસણોમાં ખાય અને એઠું પતિને ખવડાવે ને પતિ પત્ની બે એકબીજાને જાણે શોધીને ના મળ્યા હોય, ચંડો ચંડાને મળે એવી રીતે ચંડાલ ચંડાલને મળે, એવી રીતે જીવન વિતાવતા તેઓ પણ મરીને ત્યાં જ વૃક્ષની છાયામાં પ્રેત તરીકે જીવવા લાગ્યા. એક દિવસે પેલી ભૂતડી પૂછે છે ભૂતડાને, પતિદેવને, ભૂતપૂર્વ પતિને, જય શ્રી કૃષ્ણ કહી દો, કારણ કે કૃષ્ણની ગીતા એટલે હસીબો ખેલીબો, વિનોદ કરતા કરતા બ્રહ્મરસ પચાવવાનું કામ એ કૃષ્ણની ગીતાનું છે. યુદ્ધના મેદાનમાં બંસી વાગી રહી છે, કેટલો નિર્ભય, કેટલું ઉમદા જીવન છે, કેટલું દિવ્ય જ્ઞાન છે. માખણ ચોરવાનો મોકો આવે તો એ ના નહીં, નરોવા કુંજરોવા કરવાનો મોકો આવે તો એ ના નહીં. અને જ્ઞાન તો એવું કે વિશ્વભરના લોકો હજી સુધી એનો સહારો લે છે. આ ગ્રંથ હજી વૃદ્ધ થયો નથી હો, ગીતા ગ્રંથ ગરડું થયું નથી, જવાનનો જવાન છે. ગીતાનું જ્ઞાન વૃદ્ધ થયું નથી, પુરાણું થયું નથી, અત્યારે પણ એવું ને એવું તાજું જ છે. 9મા અધ્યાયનું મહાત્મ્ય જે ગીતાનું છે એ સંભળાવું છું તમને. પેલી મિસિસ ભૂત પૂછે છે મિસ્ટર ભૂતને, જય શ્રી કૃષ્ણ. જો ગ્રંથમાં મિસિસ નથી લખ્યું, મારું ઉમેરું છું, કારણ કે કનૈયાની ગીતા છે, ઉમેરવાની છૂટ છે. જય શ્રી કૃષ્ણ. એને બધી છૂટ લીધી છે તો એની ગીતા વાંચનારાઓ બધી છૂટ લેતા હોય છે ઉમેરવાની. જય શ્રી કૃષ્ણ કહી દો. કૃષ્ણ કનૈયા લાલ કી. ખરી રીતે આધ્યાત્મિક જગતમાં જવા માટે એક મોટામાં મોટી જો ભૂલ થઈ હોય ને કે આપણે ભજન કરે છે, ભગવાનનું ભજન કરે, ભગવાનથી ડરો. અરે ડરવાનું ભગવાનથી તો ભજન નહીં થાય. લોકો કહે છે કે ભગવાનની બીક રાખો. बीक तो बदमाश की रखनी पड़ती है, डर तो पापी का रखना पड़ता है. पाप का डर रखो, भगवान का डर क्यों रखे? भगवान से क्यों डरना? भगवान कोई दुश्मन है क्या? भगवान तो परम प्रेमास्पद है. भगवान थी बीक राखो, भगवान थी बीओ. जेनाथी तमे बीशो ने एनु तमे भजन नहीं करी शको, जेनाथी तमने बीक हशे ने एने तमे प्रेम नहीं करी शको. તમારી દુકાને ઇન્કમ ટેક્સનો ઓફિસર આવે એને તમે ચાય પાઓ, કોકા કોલા પાઓ, સાહેબ સાહેબ કરો, પણ અંદરથી કહેશો કે મુઓ ક્યારે જાય, કારણ કે બીઓ છો. જય શ્રી કૃષ્ણ કહી દો. પોલીસ ઇન્સ્પેક્ટર આવે જરાક ક્યાંક દરોડો પાડવા માટે, ડીઆઈજી કે ડીએસપી જેવા હોય ને એને તમે બેસાડો, ખવડાવો, પીવડાવો, પણ અંદરથી શું તમે એમને પ્રેમ કરો છો? ક્યારે આ બલા જાય એવું સતત ચિંતન હોય છે. બોલો, બહારથી ગમે એટલું પ્રેમનો દેખાવ હોય, જેનાથી માણસ બીએ ને એને પ્રેમ કરી શકે નહીં. ભગવાનથી ડરો, ભગવાનથી ડરો. આ કોણે શરૂ કર્યું હશે? પાપથી ડરો, દુરાચારથી ડરો, ભગવાનથી શું ડરવાનું? અને ગમે એવું પાપ થઈ ગયું ને તો ભગવાનથી નહીં ડરવાનું કે હું તારો છું, હું તારો તો પાપ મારા. કઈ રીતે? પાપ પણ તારા ને પુણ્ય પણ તારા, કારણ કે જીવાત્મા સદા નિર્લેપ છે. મૂળથી ભૂલ થઈ જાય છે એટલે પછી ગાડું ચલાવતા 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 કે પેલો ગાંચીનો બળદી હોય ને, આખી જિંદગી ફર્યો ને પછી પાછો હાડલા નીચે જ મળે. એવી રીતે મૂળમાં ભૂલ કરીએ એટલે ત્યાં જ આપણે આંટા મારીએ છીએ. ભગવાન से डरना नहीं, भगवान से कभी न डरो. डरो तो दुष्कृत्यों से डरो, भगवान को तो प्यार करो. दुष्कृत्य हो गए तभी भी भगवान हमारे हैं और उसका दावा है. भगवान युद्ध के मैदान में घोषणा करते हैं, बाहेंद्री देते कि अपि चेत दुराचारे भ्यो. તું દુરાચારી હોય, પાપીઓમાં શિરોમણી હોય, છેલ્લી પટલી બેસનારો હોય, એકદમ તારા કરતા કોઈ બીજો મોટો પાપી ના હોય, છતાંય હે જીવ તું ગભરાઈશ નહીં, મારા જ્ઞાનના નાવડામાં તું બેસ, તને આમ પાર કરી દઉં. બીજા કોઈ મજહબ એ દાવો નહીં કરી શકે. 12 વર્ષ આવું કરો, આમ આટલો વ્રત કરો, આટલા નિયમ કરો, પછી ત્યારે ગીતા કહે છે યથા ધાંસી સમિદ્ધો અગ્નિ ભસ્મસાત કુરુતે અર્જુના જ્ઞાન અગ્નિ દગ્ધ કર્માણી ભસ્મસાત કુરુતે તથા. જેમ લાકડાના ઢગલે ઢગલા હોય, અગ્નિ પછી વિચાર ના કરે કે 5 મણ છે કે 25 મણ છે કે 50,000 મણ છે. અગ્નિને તો બસ એકવાર એમાં ઉમેરી દો એટલે એ ડગલેના ડગલા સાફ. એવી રીતે હે અર્જુન, આત્મજ્ઞાનની અગ્નિ મૂકી દે તારા કર્મોમાં એટલે બધા જ કર્મો સાફ થઈ જશે. પછી ભલે ને દ્રોણાચાર્ય હોય ને, ભીષ્મ હોય, બીજા હોય, મહારથીઓ હોય,
પણ છે આ તતયોના પક્ષમાં, એટલે તને વાંધો આવશે નહીં. અપી ચેત દુરાચારે ભ્યો પાપે ભ્યો પાપ કૃતમ પ્રિયતર પ્રિયતમ, એમ કૃત કૃતમ મહાપાપી. એવા માટે પણ ગીતા વિશાળ બાહુ પસારીને માં બેઠી છે. મહારાજ, હું પેલા મહાત્મામાં આવું છું. મિસિસ કે છે મિસ્ટર ભૂતને કે ગયા જન્મમાં તમે કોણ હતા ખબર છે તમને? આપણે કોણ હતા ખબર છે? કે હા, હું બ્રાહ્મણ હતો અને તું મુઈ બ્રાહ્મણી હતી. બ્રહ્મૈવ જાનાતી બ્રાહ્મણ. એ કામ છોડીને ખાવું પીવું ને હૈશો હૈશો કરીને જીવન બરબાદ કર્યું, એટલે પ્રેત થઈને ભટકી છે. તો કે આ જ્ઞાન તમને કઈ રીતે થયું? ગયા જન્મની સ્મૃતિ કઈ રીતે આવી? એક જગ્યાએ કથા ચાલતી હતી અને 9મા અધ્યાયમાં અર્જુન ભગવાનને પૂછે છે કે આદિદેવ કર્મ શું છે, આદિ ભૌતિક શું છે, કિમ આધ્યાત્મમ કિમ આદિદેવમ આદિભૌતમ. એ ટૂંકા 2 શબ્દો કથાના પડ્યા, પણ પૂરો શ્લોકનો અર્થ મેં સાંભળ્યો નહોતો. જરાક ગીતાના 2 શબ્દો મારા કાને અથડાયા. એના પુણ્યપુંજને લઈને મને ગયા જન્મની સ્મૃતિ છે. ત્યારે પેલો આગળનો જે પ્રેત એમાં રહેતો હતો એ બહાર આવ્યો કે અર્જુને શું પૂછ્યું તું અને ભગવાને શું કહ્યું? પેલી કે છે તું મુવા બળી પાછો ક્યાંથી? કે હું અહીંયા જૂનો છું તારા કરતા પહેલો. અને એ અત્યારના જગતમાં પણ આવું જ હોય છે, જ્યાં એક પ્રેત રહેતો ને બીજા 2-5 પણ ત્યાં જ રહેતા હોય છે. જ્યાં એકવાર એક્સિડન્ટ થાય ને અને મર્ડર થઈ જાય, એક્સિડન્ટમાં માણસ મરી જાય ને, તો પછી વારંવાર ત્યાં બીજા એક્સિડન્ટ થતા હોય છે. અને એનું કારણ એ છે કે એ લોકો થોડાક મિસગાઈડ કરીને પોતાની કંપની વધારતા હોય છે. જય જય. એટલે જે લોકોએ મંત્ર દીક્ષા લીધી હોય છે અથવા તો ગાડી ચલાવવા પહેલા ભગવાનનું, હનુમાનજીનું, વિષ્ણુનું ચિંતન કરીને ચલાવતા હોય છે, એ લોકો ઉપર એવા પોઈન્ટનો પ્રભાવ નથી પડતો. અને જે લોકો અતિ પેલા હોય છે એવા લોકોના ઉપર એવા પોઈન્ટનો અસર પ્રભાવ પડે છે ને, એ લોકો પાછા ત્યાં ખપી જતા હોય છે. એટલે બુરી તરહ એક્સિડન્ટ થતા હોય છે. આપણા આશ્રમના એક ટ્રસ્ટી છે, એમનું નામ કેશુભાઈ છે, ઉંમર 60 વર્ષ હશે. એમણે મને પ્રશ્ન પૂછ્યો કે ઊંઝાથી સિદ્ધપુર જતો તો બપોરના 2 વાગ્યા હશે અને મારી જીપ નીચે કોઈ છોકરું આવી ગયું એવો મને ભાસ થયો. જીપને બ્રેક મારી, શોખથી જીપ ચલાવે કરોડપતિ પાર્ટી. તો પછી મેં જીપ ઊભી રાખી તો 8-10 ફૂટે મારી જીપ ઊભી રહી. જોયું તો કોઈ છોકરો બકરો મારી જીપ નીચે આવ્યો નહીં. બાપુ, સ્વપ્નું હોય તો હું જીપ ના ચલાવી શકું, જીપ ચલાવું છું તો સ્વપ્નું નહીં. મેં મારી છતી આંખે જોયું કે છોકરો જીપ નીચે આવ્યો. જીપ ઊભી રાખી, કોઈ છોકરો આવ્યો નહીં. અને જે છોકરો જીપ નીચે આવ્યો એવું દેખાણું, એ છોકરો એના બાના ખોળામાં હસતો મને સામે દેખાયો ને એની બાએ મારી મશ્કરી કરતી હોય એ રીતે મને દેખાણા. એવું તે શું હશે? મેં કીધું એવું બીજું કંઈ નહીં, પણ એ જગ્યાએ પહેલા કેટલાય લોકો મરી ગયા હશે. કે બાપુ, ત્યાં ઘણા એક્સિડન્ટ થાય છે. મેં કીધું તમે મંત્ર દીક્ષા લીધી છે તેથી એ લોકોના દાવામાંથી તમે બચી ગયા અને તમને નવું જીવન મળ્યું એમ સમજી લો. તો આ બધી વાત ઉપરથી એવું સાબિત થાય છે કે પુરાણોમાં પ્રાચીન કાળમાં જે લખેલું છે એ અત્યારે પણ ઘટનાઓ ઘટે છે. સૂક્ષ્મ જગતમાં આવું બધું હોય છે. અપમૃત્યુ થઈ ગયું હોય અથવા ઉત્તર ક્રિયા ન થઈ હોય તો એવા લોકો પ્રેત ગતિને પામે છે. તો એવા લોકો માટે પણ ભગવદ્ ગીતાનો પાઠ કરીને એમ પાઠનું પુણ્ય સદગત આત્માને અર્પણ કરવામાં એમનું પણ હિત છે અને શ્રાદ્ધ કર્મ કરાવનારનું પણ હિત છે. એના કુળ અને ખાનદાન ઉપર પણ આશીર્વાદ ઉતરે છે. તેથી ગીતા ફક્ત જીવતા તો કામ આવે છે, પણ જીવન જીવવાની ઢબ ના આવડી હોય, ક્યાંક જુદી રીતે લપસી પડ્યા હોઈએ ને, તો પણ મર્યા પછી પણ આપણા સ્નેહીઓ પણ જો ગીતાનો પાઠ કરીને આપણને આપે તો બેડો પાર થાય. મૃતક આત્માને પણ જીવન દાન આપી શકે ગીતા. તો જીવતા જીને પરબ્રહ્મ પરમાત્મામાં પહોંચાડી દે, એમાં શું સંદેહ, શું આશ્ચર્ય છે? મહારાજ પેલી કે છે કે અમે તો પતિ પત્ની વચ્ચે વાત કરી છે, તમે ક્યાંથી ટપક્યા? કે હું પણ એવી રીતે જ દુરાચારમાં ગયો ને મને પછી હવે બોડી મળતું નથી અને મારી આ ગતિ થઈ છે. ત્રણેય પછી
9મા અધ્યાયમાં આદિદૈવિક આદિ ભૌતિક એ પ્રશ્ન ઉપર વિચાર કર્યો. એવામાં એમના પાપોનો ક્ષય થયો અને કથા એમ કહે છે કે એ લોકોને સદગતિ મળી, મોક્ષ નહીં પણ સારી ગતિ મળી. તો ગીતાનો એકાદ શ્લોક પણ જો કાને અડી જાય છે તો આટલો બધો લાભ છે. એટલામાં તેટલું તો તેટલામાં કેટલું. એકાદ શ્લોકમાં આટલું બધું હોય તો આટલી બધી ગીતાને એનો અર્થ સમજીએ અને એમાં ડૂબકી મારી તો કેટલો બધો લાભ થાય. સર્વશાસ્ત્રમયી ગીતા. સિંધમાં એક શેઠ થઈ ગયા ટોપણદાસ. એને 3 વહુઓ. છેલ્લી જે હતી ને એ કોઈ મોટા ઘરની દીકરી હતી. મોટું ઘર એ નહીં કે મોટું મકાન હોય, મોટું ઘર એ કે જ્યાં મોટામાં મોટો પરમાત્મા છે એનું જ્ઞાન ધ્યાન ને સત્સંગ થતું હોય તેવા તે મોટા ઘરની બેબી હતી. એ પરણીને આવીને તો ટોપણદાસની સેવામાં એ નાની વહુની નિયુક્તિ થઈ. ટોપણદાસ છેલ્લા 40 વર્ષથી પૂજાના રૂમમાં સવારે 4 વાગે જાય ને બરાબર ઘડિયાળના 10 વાગે તો બહાર નીકળે. અને એમનો ધંધો આડતનો ધંધો. આડત તો આપ સમજો છો ને, પેઢી બીજણું હે હો, આડતનો ધંધો એમનો. એટલે એ શેઠ જરાક આમ સારા ભગત જેવા અને આમ સમાજમાં વર્ચસ્વ પણ ખરું ભગત તરીકે, સચ્ચાઈ તરીકે. છતાં એ શેઠની પોતાની પદ્ધતિથી પૂજા હતી. ત્યારે પેલી જે નવવધુ આવી હતી એની પદ્ધતિ કંઈક ગીતાના જ્ઞાન અમૃતથી તૈયાર થયેલી હતી. છોડીની નિયુક્તિ કરી. શેઠ ખખડાવે થાળી એટલે ઘંટીઓ તો હમણાં આવી, બેલ તો હમણાં આવ્યા. થાળીના 3 ટકોરા મારે એટલે ઘીનો દીવો જ જોઈએ. 2 ટકોરા મારે એટલે ઘી ખૂટ્યું છે. 1 ટકોરો મારે એટલે દીવાસળાઈની પેટી લાવવાની. 3 ટકોરા મારે કે 5 ટકોરા મારે એટલે ફૂલહાર માળી લાવ્યો હોય તો પૂજાના રૂમમાં મૂકી આવવાના. એવા બધા સંકેતો ગોઠવેલા હતા. તે છોડી મારી હાર લઈ આવ્યો ને એ હાર મૂકીને જ્યાં પોતાના કામમાં લાગી તો અવાજ આવ્યો, શેઠ ટોપણદાસ આહે એટલે છે. પેલી છોડી કહે છે નથી, એ તો પેઢીએ ગયા છે. કાકો કહે છે કે ભેંસા ચરી હાણ ડીસી વયા એડો સારો વેઠવાયા. ગાંડી હમણાં તો જોઈ ગઈ છે કે આટલો મોટો બેઠો છું 6 ફૂટ્યો અને કહે છે કે નથી, પેઢીએ ગયા છે. 10 વાગ્યા પહેલા તું પેઢીએ જતો નથી. કાકાના મનમાં કઈક છોડી માટે જરાક એને ધમકાવાના ફટકારવાના વિચાર ચાલ્યા. એવામાં બીજો માણસ આવે છે કે ટોપણદાસ આહે કે છે તો ખરા પણ પોતાની વહુને ધમધમાવે છે, શિખામણ આપે છે. અત્યારે એમને ફુરસત નથી. 1 કલાક વીત્યો, 9 વાગ્યા હશે. એવામાં ત્રીજો માણસ આવ્યો કે ટોપણદાસ આહે કે આહે તો ખરા પણ અત્યારે મોચી પાસેથી રસકસ કરીને ગઈકાલે જૂતો સીવડાવ્યો તો ને બૂટ 3 રૂપિયામાં, તે આજે મફત ચંપલ સીવડાવવાના દાવ પેચ લડાવે છે કે અત્યારે ફુરસત નથી. કાકાને થયું કે હું ક્યારે બહાર નીકળું. આ છોડી મારા નામની આવી ફજેતી કરે છે. હવે તો ઘડિયાળના કાંટા જાણે મરી ના ગયા હોય. પૂજા તો કરે, ફૂલ મૂકતા હોય, આરતી કરતા હોય, ટકોરી વગાડતા હોય, પણ વારંવાર મનવા ભાઈ ઘડિયાળ તરફ. હવે આજે તો જાણે 10 વાગવામાં જાણે 10 દિવસ ના થઈ ગયા હોય. મન ના લાગે ત્યારે સમય જાય નહીં, મન એકાગ્ર થાય ત્યારે સમયનું ભાન રહે નહીં. કેમે કરીને ઘડિયાળના 10 વાગ્યા એટલે ટોપણદાસ બહાર નીકળ્યા અને પેલી વહુને બોલાવે છે. જસોદા હેડાચ કમ હિયર. તારી ઉંમર કેટલી છે? કે મારી ઉંમરનો તો કોઈ પાર નથી. તારું નામ શું છે? કે મારું નામ કહી શકું તેવું નથી, બધા જ નામ મારા છે. કે એ ક્યાં બોલતી? તારું નામ શું છે? કે જસોદા. એ શરીરનું નામ જસોદા છે અને ઉંમર શરીરની છે 18 વર્ષ ને 18 દિવસ. પણ એ પહેલા હું હતી. આ શરીર નહોતો ત્યારે પણ હું હતી અને એના પહેલા પણ હું હતી અને સૃષ્ટિ શરૂ થઈ હતી ત્યારે પણ હું હતી અને વિનાશ થશે તો પણ હું રહીશ. મારી ઉંમરનો કોઈ પાર નથી અને મારા નામનો કોઈ પાર નથી. કે આ શું બકે છે ગાંડા જેવી? શેઠને એ ગાંડા જેવી લાગે છે, પણ ગીતા કહે છે કે ખરી રીતે તમારી ઉંમર એ શરીરની ઉંમર તમારી ઉંમર નથી અને શરીરનું નામ તે તમારું નામ નથી, શરીરની જાતિ તે તમારી જાતિ નથી.
શરીરની જાતિ તમારા કુળની જાતિ છે, શરીરનું નામ એ તમારા વ્યવહારિક નામ મૂકેલા છે. તમારી જાત તો ઈશ્વરની જાત છે, તમારી જાત તો પરમાત્માની જાત છે, જીવાત્માની જાત પરમાત્માની જાત છે. મમૈવાંશો જીવલોકે जीवभूत सनातन, તમે सनातन છો. तुम्हारी जात ईश्वर की जात है. खुदा अगर हिंदू है तो मैं हिंदू हूँ, खुदा अगर मुसलमान है तो मैं मुसलमान हूँ, खुदा अगर ईसाई है तो मैं ईसाई हूँ, खुदा अगर पारसी है तो मैं पारसी हूँ, खुदा अगर खुदा है तो मेरी जात भी वही है, मैं भी खुदा हूँ. तुम्हारी जात ईश्वर की जात है. शरीर की जात तुम्हारी जात नहीं. शरीर की जात तुम्हारे कुल परंपरा से शरीर अमुक कुल का हो सकता है. शरीर पटेलना कुळનું હોય, વાણિયાના કુળનું હોય, ભાવસારના કુળનું હોય કે બીજા કે ત્રીજા કુળનું હોય, પણ તમે તો ઈશ્વરના કુળના છો, તમે તો પરમાત્માના કુળના છો, તમે અમર આત્મા છો. છોડી આવું બધું તું ક્યાંથી શીખી? સારું, હવે એક વાત છે કે તું આટલું બધું જુઠ્ઠું કેમ બોલે છે? પહેલી વાર કોઈ આવ્યું અને તું મારી આગળ ફૂલ મૂકી ગઈ હતી. પહેલી વાર કોઈ આવ્યું તું કહે છે કે એ તો પેઢીએ ગયા છે. કે સસરાજી ક્ષમા કરજો, આપનું શરીર તો પૂજાના રૂમમાં હતું પણ મનમાં ભાઈ પેઢીએ ગયા હતા. કારણ કે કાલા નવા આવ્યા છે, કપાસના પાક આવ્યા છે, ને કઈ રીતે ભાવ પાડવો અને ક્યાં માલ મોકલવો અને તેલ કટ ક્યાં મૂકવી અને શુદ્ધ કટ ક્યાં મૂકવી, એમાં કટિંગ હોય છે, તેલ કટરું હોય છે. આવું બધું ચાલતું હતું. એટલે તમે પેઢીએ હતા. કાકા જરા થોડા ફોરા પડ્યા કે સારું બીજી વાર હું તો તને ધમકાવવા માટે આવ્યો જ નહીં ને તું કે છે મને ધમકાવતા હતા કે આ પૂજાના રૂમમાં હતા, પણ આ છોડી આવું જૂઠું બોલે છે ને એને બરાબર ધમકાવીશ એમ કરીને તમે મારા માટે વિચારતા. એટલે હવે શેઠની વાણી જરાક કોમળ થઈ કે બેટા પણ ત્રીજી વાર હું મોચીને ત્યાં તો ગયો જ નહીં, અને તું કે છે કે મોચી પાસે છે કે હા ગઈકાલે 3 રૂપિયામાં જોડા સીવડાવ્યા ને એ જરાક વ્યવસ્થિત નથી સીવ્યા, એટલે આજે ચંપલ મફતમાં સીવડાવવાના કાવા દાવા તમારા મન કરતા હતા. કે છોરી તને કઈ રીતે ખબર પડે છે કે જેણે પોતાના મનનું અનુસંધાન કર્યું હોય, બ્રહ્મ જ્ઞાનનું સત્સંગ મળ્યો હોય, ગીતાનું જ્ઞાન ઉમેરાયું હોય, તે પોતાના મનનો સાક્ષી થઈ શકે, તે બીજાના મનની વાતને જાણી શકે છે. જે પોતાના મનનું અનુસંધાન કરી શકે વ્યવસ્થિત, એ બીજાના મનનું અનુસંધાન કરી શકે છે. મહાપુરુષોને અંતર્યામી આપણે કહીએ છીએ એનું કારણ એ હોય છે. જય શ્રી કૃષ્ણ. કે તું આજથી મારી ગુરુ, કે ના હું ગુરુ નહીં, પણ મારા પિતાજી હું નાની હતી ને મને કથામાં લઈ જતા હતા સત્સંગમાં, ને અનુભવી સંતના ચરણે બેસીને અમે શ્વાસોશ્વાસનો અભ્યાસ કરતા, પોતાના આત્મા પરમાત્માની વાત સાંભળતા. હું માયકે જઉં તો સસરાજી આપના દીકરા લેવા આવે એના કરતા આપ લેવા પધારજો, એટલે મારા પિતાના ગુરુજી છે, મારા ગુરુજી છે, અને એ ગુરુદેવના સમક્ષ આપ પધારશો એટલે આપની 40 વર્ષની સાધનાનું ફળ એવા સંત પુરુષના સાનિધ્યથી મળશે. જ્યાં સુધી જીવનમાં સંત પુરુષનું સાનિધ્ય નથી મળતું ત્યાં સુધીની સાધના બધી ઠીક મારા ભાઈ. જે નથી કરતા એના કરતા કરનારને ધન્યવાદ જો, પણ સતગુરુનું સાનિધ્ય મળ્યા સિવાયની સાધના બધી ગાડામાં બેસીને યાત્રા કરવા જેવી છે. અનુભવી મહાપુરુષ મળે ત્યારે જેટ વિમાનમાં બેઠા તો જાણે 2 કલાકમાં દરિયા પાર, એવું બધું હોય છે. 3 વર્ષની ઉંમરથી અમે સાધના કરતા હતા. કોઈ વખતે કાળીમાં દેખાય તો કોઈ વખતે કનૈયાની મુલાકાતની થાય, કોઈ વખતે કેટલાક વર્ષો શિવજીની ઉપાસના કરી, અને અમુક રિદ્ધિ સિદ્ધિઓએ આવી 10 વર્ષની ઉંમરમાં. 22 વર્ષ સુધી અનેક પ્રકારના પાપડ વેલ્યા, પણ જ્યારે ગુરુદેવ મળ્યા ને ત્યારે ખબર પડી કે રે હજારો જન્મનું કાંઈ પુણ્ય ઉદય થયું છે. ત્યારે બ્રહ્મ બેતા સદગુરુ મળ્યા. સતગુરુ મેરા સુરમાં કરે શબ્દ કી ચોટ, મારે ગોલા પ્રેમ કા હરે ભરમ કી કોટ. તુલસી તુલસી ક્યા કરો તુલસી બન કી ઘાસ, કૃપા ભઈ રઘુનાથ કી તો હો ગए तुलसीदास, सियावर रामचंद्र की.